24 થી 30 મેની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે એક જબરજસ્ત હલચલ થઈ શકે છે। જી હા, મારી પાછળના જે દ્રશ્યો છે એ હું આપને બતાવીશ અને આ જે યુરોપિયન મોડલ છે એ શું કહે છે અને તેનું જે આગાહી છે એ કયા પ્રકારની છે એ આપણે વિસ્તારથી આજે જાણીશું। ગુજરાતના જે દરિયાકાંઠા છે એ વિસ્તારોમાં આગામી 24 મે થી 29 મે સુધી જબરજસ્ત દરિયાકાંઠે હલચલ જોવા મળવાની છે અને તેના કારણે એક જબરજસ્ત પવન અને જબરજસ્ત વરસાદ વાવાઝોડું આવે એવી એક સ્થિતિ પેદા થઈ રહી છે એવું આકલન છે એ યુરોપિયન મોડલનું છે। તમે જોઈ શકો છો કે ECMWF જે મોડલ છે તેણે આખો આ ચાર્ટ તૈયાર કર્યો છે અને 24 મે થી લઈને 29 મે એટલે કે આ જે અઠવાડિયાના દિવસો છે એ દરમિયાન જે છે એ આ વાવાઝોડું ધીરે ધીરે દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તમે આ જોઈ શકો છો કે તેની જે આંખ છે એ જબરજસ્ત ગતિ કરી રહી છે અને સ્પીડમાંથી આગળ વધી અને ગુજરાતના આ જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે તેને સ્પર્શ કરી રહી છે। એટલે આ જે ગાળો હશે એ 24 મે થી 29 મે દરમિયાનનો આ ગાળો છે, જેમાં દીવ છે, જુનાગઢ છે, આ રાજકોટ છે, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા, દ્વારકા છે, પોરબંદર છે, એ આખો પટ્ટો આવી જાય છે, ભાવનગર પણ છે। આ વિસ્તારોની અંદર હવામાનમાં જબરજસ્ત પલટો જોવા મળી શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં જ્યારે આ પ્રકારની હલચલ અને એક પ્રકારનું વાવાઝોડું જો પેદા થાય છે, એક સિસ્ટમ જે છે એ બને છે, તો તેના કારણે જે છે એ વાવાઝોડું લાવી શકે છે અને ગુજરાતમાં જે છે એ દરિયાકાંઠાના જે ભાગો છે તેમાં અચાનક વાતાવરણ પલટાય અને વરસાદની સંભાવના રહે છે, જબરજસ્ત પવન ફૂંકાઈ શકે છે। હવે ફરી એકવાર સમજીએ કે આ જે વાવાઝોડાની ગતિ છે એ ધીરે ધીરે ગુજરાતના કયા કયા ભાગોમાં આવી શકે છે 24 મે થી 29 મે દરમિયાન। ભાવનગરથી લઈને જામનગર સુધીનો આખો પટ્ટો, આમાં આ વાવાઝોડું જે છે ધીરે ધીરે તમે જુઓ તો તેની જે ગતિ છે, એના જે વેવ્સ છે, એની જે તીવ્રતા છે એ ગુજરાતના આ બધા જ ભાગોને સ્પર્શી રહી છે, જે તમામ દરિયાકાંઠાનો વિસ્તાર છે। ભાવનગર, ઉના, અમરેલી, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગર અને કચ્છનો માંડવી વિસ્તાર પણ આવી જાય છે જે દરિયાકાંઠાનો છે અને વઢવાણ, સુરેન્દ્રનગરનો પણ કેટલોક ભાગ છે અને અહીંયા સુરત અને આણંદના ખંભાતનો પણ કેટલોક ભાગ છે તેને સ્પર્શે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગો જે છે એમાં એ થોડો ઘણો સ્પર્શે છે, સુરતથી લઈને વાપી, વલસાડ સુધીનો કેટલોક દરિયાકાંઠાનો ભાગ છે જેને સ્પર્શ કરે છે। એટલે 24 થી લઈને 29 મે દરમિયાન જો યુરોપિયન મોડલની આ આગાહી પ્રમાણે દરિયામાં કોઈ હલચલ જોવા મળે છે તો ગુજરાતના આ વિસ્તારોમાં વાતાવરણમાં જબરજસ્ત ફેરફાર થઈ શકે છે। ખાસ કરીને આ તમામ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, દરિયાકાંઠાના જે ભાગો છે, દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ, માંડવી સુધીના જે વિસ્તારો છે તેમાં જબરજસ્ત વાતાવરણમાં પલટો આવી શકે છે, વરસાદ પણ થઈ શકે છે અને વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે। જો કે આ જે આગાહી છે એ ભારતના હવામાન વિભાગ તરફથી નથી થઈ, યુરોપિયન મોડલ છે જેણે જે આગાહી કરી છે તેની આ આગાહી છે। સ્વાભાવિક છે કે હજુ ઘણો બધો સમય બાકી છે, કારણ કે આજથી લઈને 24 મે જો આપણે ગણીએ તો ઘણા બધા દિવસો વચ્ચે આવે છે, એટલે આટલા બધા દિવસોમાં વેધરમાં મોટા ફેરફાર પણ થઈ શકે છે અને બની શકે છે કે અત્યારે જે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એ આગળ જઈને ફંટાઈ પણ જાય, કારણ કે આપણે પહેલાં પણ જોયું છે કે ગુજરાતમાં અત્યાર સુધી ઘણા બધા વાવાઝોડા આવ્યા છે, ઘણા ગુજરાતના ભાગોને સ્પર્શ્યા છે, તો ઘણી વખત એ ગુજરાતના ભાગોને સ્પર્શ કરતા પહેલા જ ઓમાન તરફ પણ ફંટાઈ જતા હોય છે। એટલે આ જે વાવાઝોડું જો બને છે તો એ ગુજરાતના ભાગોને સ્પર્શ કરશે કે કેમ અને કદાચ આવનારા દિવસોમાં તે દિશા તેની બદલે છે કે કેમ એ હજુ પ્રશ્ન મોટો યક્ષ રહેશે, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે વાવાઝોડું બને છે દરિયામાં ત્યારે તેની હલચલ બદલાતી હોય છે, 24 કલાક દરમિયાન તેના ગતિ જે છે એની ગતિના વેવ્સ છે એ પણ બદલાતા હોય છે, એની તીવ્રતા બદલાતી હોય છે, સ્પીડ બદલાતી હોય છે। પરંતુ આ યુરોપિયન મોડલની જે આગાહી છે એ પ્રમાણે અત્યારે તો એવું લાગે છે કે 24 થી 29 મે દરમિયાન હાલની સ્થિતિમાં આ જે વાવાઝોડું જો દરિયામાં બને છે અને અરબી સમુદ્રમાં હલચલ પેદા થાય છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 મે થી 29 મે દરમિયાન એક જબરજસ્ત વાતાવરણમાં પલટો લાવશે, વરસાદ લાવશે અને તેના કારણે જબરજસ્ત વરસાદ, ભારે પવન ફૂંકાશે અને જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ જબરજસ્ત પવન જોવા મળી શકે છે।